હેલો વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. અને આપણે છેલ્લે આવેદનપત્રના પ્રકરણ ઉપર નજર ફેરવેલી હતી. આજે આપણે વાણિજ્ય પત્ર વ્યવહારના સબ્જેક્ટની અંદર પ્રકરણ નંબર 5 એટલે કે પૂછપરછના પત્ર અને તેના પ્રત્યુત્તરો વિશે આપણે ડેપ્થમાં સમજવાના છીએ. વાણિજ્યિક પત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટે મહત્વની કડી છે. ધંધાની જુદી જુદી જરૂરિયાત પ્રમાણે વાણિજ્યિક પત્રોના જુદા જુદા પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ પ્રકરણમાં આપણે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો અંગેની સમજૂતી મેળવીશું. આપણે કોઈ બી બાબતો પરચેસ કરવી હોય તો આપણે પરચેસ એમને તો નહીં કરી લઈએ. કોઈ પણ વ્યક્તિને ઓર્ડર આપવાનો છે તો તે ઓર્ડર આપણે એમને ન આપતા પહેલાં આપણે એને ઇન્ક્વાયરી કરશું, પૂછપરછ કરશું. આ પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને નમૂનાના પત્રનો પણ અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરશું. વ્યાપાર જગતમાં યોગ્ય સ્થાન મેળવવા અને સતત પ્રગતિશીલ રહેવા માટે પૂછપરછ કરવી અને વિવિધ સ્ત્રોત દ્વારા જરૂરી અને અદ્યતન બાબતોથી સુમાહિતગાર રહેવું ખૂબ જ જરૂરી છે. ચારેય બાજુ, ચારેય દિશામાં આપણું ધ્યાન હોવું ખાસ જરૂરી છે. તો પૂછપરછ ઔપચારિક બાબતો માટે હોય એટલે કે ઓફિશિયલી હોય, અનૌપચારિક હોય એટલે કે બિનઓફિશિયલી હોય, આર્થિક દરજ્જા અંગે એટલે કે સામેવાળી વ્યક્તિનો આર્થિક દરજ્જો, નાણાકીય પરિસ્થિતિ કેવી છે તે અંગે, કે પછી અન્ય માહિતી તથા અભિપ્રાય મેળવવા માટે કરી શકાય. ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરતા પહેલા જે તે વસ્તુને લગતી માહિતી જેવી કે માલ સામાનની કિંમત, વજન, ક્વોલિટી એટલે કે ગુણવત્તા, પેકિંગ, મહત્તમ વળતર વગેરે અંગે માહિતી મેળવીએ છીએ. અને આ ઉપરાંત તેની ગેરંટી, વોરંટી અને હપ્તાવાર નાણાંની ચૂકવણીની સગવડ મળે છે કે કેમ તેની પણ માહિતી મેળવીએ છીએ. ઉધારમાં લઈએ તો ઇન્સ્ટોલમેન્ટ એ કરી આપશે કે નહીં કરી આપે. અને તે બધી જ માહિતી મેળવીને આપણે યોગ્ય નિર્ણય લઈએ છીએ. આમ જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રાની ખરીદી કરતા હોઈએ તો પણ જો આટલા સજાગ રહેતા હોઈએ, ત્યારે દુકાનદાર જ્યારે અનેક વસ્તુઓની વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરવાની હોય તો યોગ્ય પૂછપરછ કરવી જરૂરી બને છે. એટલે કે આ પ્રકારની પૂછપરછ અંગેના પત્રો આપણે વિગતે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું. નંબર 1, પૂછપરછના પત્રો અંગેની સમજૂતી. ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૃચ્છાય એટલે કે પૂછપરછ કરતો પત્ર લખે છે. એમને વેચાણકર્તા એટલે કે જે સેલ્સમેન છે તેમની પાસેથી તેમની પાસેથી ખરીદી કરવી છે, માલ સામાનને લગતી જરૂરી માહિતી મેળવવી છે અને તે માટે તેઓ પૂછપરછના પત્ર લખતા હોય છે. આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રોને પૂછપરછના પત્ર તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્રો એ વ્યાપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા પત્રો છે. કારણ કે વારંવાર ઇન્ક્વાયરી કરવી જરૂરી છે. આપણે કોઈ પણ વ્યક્તિને ઓર્ડર એમ તો આપી નહીં દઈએ જ્યાં સુધી આપણી પાસે નોલેજ ન હોય, ઇન્ફોર્મેશન ન હોય. સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે છે. ત્યારબાદ તે મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે છે અને તેને અનુકૂળ વેપારીને તેઓ ઓર્ડર પણ આપે છે. પૂછપરછના પત્રો જે છે એ પત્રની શરૂઆત પત્ર લખનાર પોતાનો વ્યાપારી પેઢી તરીકે પરિચય આપે છે. આ ઉપરાંત અનુસંધાન એટલે કે તે પત્ર જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે કે પછી કોઈની ભલામણના આધારે લખાયો છે કે કેમ તે પણ દર્શાવે છે.
જે તે વસ્તુની મંગાવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું આપણે જોઈએ અને તેમાં પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા માટે તેઓ પૂછપરછ કરતા હોય છે. મોસ્ટ ઓફ તો વેપારીઓ એટલે પાસેથી ગ્રાહકો ભાવ લિસ્ટ, સૂચિપત્રક એટલે કે કેટલોગ, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક એટલે કે કોટેશન મોકલવા માટે પૂછપરછના પત્રોમાં વિનંતી કરતા હોય છે, જેથી કરીને તેઓને ઓર્ડર આપવો કે ના આપવો તેનો ખ્યાલ આવે છે. ઘણા એવા પણ સંજોગો હોય છે કે જેમાં નમૂનારૂપ સામાન એટલે કે એક પ્રકારનું સેમ્પલ પીસ પણ મંગાવવામાં આવતું હોય છે કે જેથી કરીને ઓર્ડર આપવામાં ખ્યાલ આવે. પૂછપરછના પત્રો જે હોય એ માલ સામાનના ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવામાં આવે છે, જેની અંદર વાહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો કે અન્ય વેરા કોણ ભોગવશે તે અંગે પણ ચર્ચા કરી લેવામાં આવતી હોય છે. માલ સામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો ઓર્ડર અને માલ સામાન વહન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારીને અગાઉથી જ આપણે લખવા જોઈએ, જેથી કરીને જે સમયગાળામાં આપણને માલ જોતો હોય ને એ સમયગાળામાં પૂછપરછ ન કરાય, તે સમયગાળામાં ઓર્ડર કરાય તો પૂછપરછ એની અગાઉ કરવાની થાય. તો આ જે બાબતો ધ્યાનમાં હતી તે પૂછપરછના પત્રો અંગેની સમજૂતીમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પૂછપરછના પત્રો લખાશે કેવી રીતે એના નમૂનાના પત્રો પર ધ્યાન ફેરવશું અને તે અંગે સમજૂતી મેળવશું.